શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીવો ને મજાની લાઈફ. આજનું માર્કેટ થોડુંક ગ્રીન બતાવે છે. ગ્રીન તો કાલે પણ હતું માર્કેટ, સારું એવું શેર બજાર, પણ પોર્ટફોલિયો બધાના રેડ જ હતા. જોઈ લેજો, ચેક કરી લેજો. લગભગ તો કોઈના પોર્ટફોલિયો ગ્રીન હતા નહીં. અને કાલનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? અમે બૂટ લેવા ગયા હતા, તે બૂટવાળો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, સવારના વાગ્યા છે 8 ને 8:30 વાગવા આવ્યા છે. ને હવે આપણે તો જમી લીધું છે. જીયાનભાઈ જમવા બેઠા છે. શું જીયાનભાઈ, શું જમે છે ભાઈ તું? વાહ, કાલ સાંજની ચાપડી, શાક, ખારી, રોટલી અને શાક, એટલું બધું જીયાનભાઈ તમે તો ચા હોત ને છે લાય. કેટલું ખાઈ દઈએ તો શાક સાપડી ખાય, શા રોટલી ખાય, શા ખારી ખાય, બધું ટેસ્ટ મારવાનું છે, બધું થોડું થોડું એમ ને. સરસ, લ્યો. અમારું શું બન્યું ટિફિનમાં? બટાકાનું શાક, રોટલી. ચાલો ભાઈ, આજે ટિફિનમાં છે બટાકાનું શાક અને રોટલી. અને આપણે જે ઓલા આંબળા પરમથી બતાવ્યા હતા ને, આ રીતે હળદરવાળા પાણીમાં બોળી દીધા છે. હવે 2-3 દિવસમાં પલળી જાય એટલે પછી ખાવાનું ચાલુ કરી દેવાનું છે. પલળેલા આંબળા મજા આવે ખાવાની, સારા લાગે. ચાલો તો હવે ઓફિસ તરફ નીકળીએ. આપણે તો જમી લીધું છે, 8:30 વાગી ગયા છે. મળીએ ઓફિસે જોઈએ માર્કેટ કેવું છે. આપણે માર્કેટ આરે કાંઈ લેવા દેવા તો છે નહીં, કારણ કે પોર્ટફોલિયો રેડ જ થાય છે. તો પછી હું ખોટી ચિંતા કરવી છે. રેડ છે તો છે, બરાબર ને? ચાલો, બી પોઝિટિવ. અરે ભાઈ, ખરેખર જોરદાર ધૂંધળું વાતાવરણ છે ભાઈ. ઝાકળવાળું છે સુરતનું વાતાવરણ. અમુક જગ્યાએ ઝાકળ છે, અમુક જગ્યાએ નથી. રસ્તામાં આવતું હતું ને, અહીંયા પુલ ઉપર તો સૌથી કોરાટ બ્રિજ ઉપર તો સારી ધૂંધળી એવું વાતાવરણ છે. તમને કેમેરામાં ઓછું દેખાતું હોય છે, બાકી મને અહીંયા ઘણું ધૂંધળું વાતાવરણ લાગે છે. ઝાકળવાળું વાતાવરણ છે. ઝાકળ હોય એટલે લોકો એમ કહે કે ભાઈ તડકો સારો પડે. ભાઈ, હજી તડકાની જરૂર નથી, થોડોક શિયાળો રહેવા દો. ચાલો, ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. ઓફિસે જઈએ અને મળીએ પછી તમને. શેર બજાર વાળા જેટલી મંદી કોઈ ન હોય ભાઈ. પૂછી તો જોતો ભાઈ ને, કોકને. શું કેવું ભાઈ, શેર બજાર વાળા ભાઈ જેવી મંદી કોઈની છે? જોવા પછી યાર ખતરનાક મંદી હાલે છે શેર બજાર. આમ જો ફરતી બાજુ જો છે કોઈ? હા હા, હવે લાલ કલર દેખાય ને તોય બીક લાગે છે શેર બજાર વાળાને. શું કેવું શેઠ? સાચી વાત છે ને? આપણા લાલ કલરના જેટલું છે ને, આ બધા લીટોડા રહે ને લાલ કલરને હટાવો. હવે ડર લાગે છે. લાલ કેન્ડલ જ દેખાય બધે જ્યાં હોય ત્યાં. હા, હજી આવવાનો છે એલા એટલે. હા, બરાબર છે ભાઈ. હાલો ભાઈ, વાયરલ ભાઈ લેસન કરે છે. લેસન આપી દીધું ઘરેથી? ABCD લખવા આપી 10 વાર. વિરલભાઈ ને 10 વાર ABCD લખવા આપી છે. હા, ઓકે ઓકે. વેલેન્ટાઇન ની તૈયારી કરતા હોય એવું લાગે ને પાછું હાર. સરસ, ચાલો વિરલભાઈ લેસન કરી લેજો હરખો, નકર ઉઠબેસ કરવી દો હો ઘરે જઈને. હા, ABCD લખવા આપી વિરલભાઈ ને 100 વાર આખો દીમાં આજે, નકર ટિફિન નહીં લાવે, બનાવી દે. ચાલો ભાઈ. આપણે જીમમાંથી આવી ગયા છીએ અને જોઈએ કે જમવાનું શું બને છે. ભાજી બનાવી પાછી આજે કે હું? તમને ભાજી દેખાતી જ બધી. મને આ એવું લાગ્યું એટલે લાઈટ કરીને જો હું છે. લાઈટ કરીને જો. જવાબ દે ને ભાઈ, શું છે એમ? તમને ઓળખ
ઓળખતા આવડતું હોય જોઈ લ્યો ને પણ મને ઓળખતા નથી આવડતું, મને ખાતા આવડે ખાલી. કાંઈ ખાતાય નથી આવડતું. હા તો તું ખાઈ જશો. ભાજી ને રોટલા બસ. ભાજીના રોટલા વાળીને થાતું. બહુ બધું ઉલાડ્યું છે, કાંદા ને મરચાં ને એ રીંગણા શાક ફલાણું બાજુમાં નીકળે. આવી કે નહીં? આ બિસ્કિટ પૂરા કરી દીધા. મેં નથી ખાધું. તો કોને ખાધા? મારા ભાગમાંથી એક આવ્યું, અડધું એક બટકું ખાલી મેં શાકવા મળ્યું મને તો આમાં. મેં નથી ખાધું એક બટકુંય. મને નથી ખાવતા એ બિસ્કિટ. તો કોણે પૂરા કર્યા? જીયાને નીવાય એમ? નીવાય. સરસ, લ્યો. કે તો ખરા એનું શાક છે આ? એટલે રીંગણનો ઓળો છે જોવો ને જરા. ઓકે, રીંગણાનો ઓળો છે. ઓકે ઓકે ઓકે. એટલું ઝૂમ કરવું પડે. તો અહીંયા જોવું તો કરવું પડે ને. ચાલો ભાઈ, રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો બનાવ્યો છે આજે. નીવાબેન ને જીયાનભાઈ લેસન કરી રહ્યા છે. હમણાં માથાકૂટ કરતા હતા, પતી ગઈ લાગે માથાકૂટ. સમાધાન થઈ ગયું ભાઈ તમારે? ના આ શું છે આ થાળીમાં? ખાંડ પલાળેલી છે. 3 થાળીમાં ખાંડ પલાળેલી છે. કંઈક બનાવવાનું લાગે છે, નવી આઈટમ. શું બનાવવાનું છે આમાંથી? એની વાત આને ખબર છે? નહીં. હે? નહીં. નથી ખબર તો નહીં. આનું શું બનાવવાનું છે તારે? ઓલે 3 થાળીમાં ખાંડ પલાળેલી છે. ઉપવાસ. મુખવાસ? હા. એવો હેનો મુખવાસ હવે મુખવાસ. હું બનાવું ત્યારે બતાવી બીજું હું હોય ને. કે તો ખરા સાચું કે ને? લે પણ છે ઈ છે નથી કહેવાનું. નથી કહેવાનું. સિક્રેટ છે. સિક્રેટ રેસીપી રાખવાની છે. ચાલો ભાઈ, ખાંડમાં 3 થાળીમાં જે ખાંડ પલાળેલી છે ને, તો એની શું સિક્રેટ રેસીપી છે કે શું સિક્રેટ વસ્તુ છે એ તમને આગળના બ્લોગમાં જોવા મળશે. અમારા બ્લોગ તમે જોયા કરજો, બરાબર છે ને? બનાવવાનું તો કંઈક છે તો ભાઈ આ થાળીમાં. તમારા ઘરે કોઈ કાંઈ આવું બનાવતા હોય તો ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. મને તો નથી ખબર. મનીષાએ કીધું છે કે ભાઈ સિક્રેટ છે આ વસ્તુ. 3 થાળીમાં ખાંડ પલાળેલી છે. જોઈએ હવે શું હોય. ચાલો તો નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, જીમમાંથી આવી ગયા છીએ તો પછી મળીએ. ભાઈ અમારી દેવી દોસ્તારોની બેઠકે જઈને આવી ગયા છીએ. લાગી છે ભૂખ. આપણે ફાફડી ખાઈ રહ્યા છીએ. આ બધા ઠાહીને ખાઈ લીધેલું છે. આને ઠાહીને બધા રોટલો ખાઈ લીધો છે ભાઈ. ને આજે તો ઓળો હતો તો મને ભાઈ ઓળો આજે બહુ ખાવાની ઈચ્છા નથી ઓળાની, એટલે કાંઈ ઓળો ખાધો નહોતો. ભૂખ લાગી છે. ફાફડી ખાઈ રહ્યા છીએ. જો બહારનું ખાવાની કાંઈ ઈચ્છા હતી નહીં. આ ફાફડી બહારની જ કહેવાય. તો ચણાનો લોટ હતો એટલે આવેલું ખાઈ લીધી છીએ. અને જીયાનભાઈ બનાવી રહ્યા છે દિવાળી કાર્ડ. જીયાનભાઈ, અત્યારે દિવાળી કાર્ડ કેમ આવ્યું છે? દિવાળી તો ગઈ છે. ચાલો, જીયાનભાઈ બનાવી રહ્યા છે દિવાળી કાર્ડ, કારણ કે દિવાળી હજી હમણાં જ ગઈ છે અને સ્કૂલમાંથી એવું કંઈક એવું લાગે બનાવવાનું. તો ચાલો, જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય કાલનો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો, જેથી કરીને અમને આ વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.